વેલકમ ટુ સમત્વ સાયન્સ એકેડમી. તો બોર્ડવાળા મિત્રોને આજે બાયોલોજીનું પેપર હતું. એકંદરે જો પેપરની વાત કરીએ તો કમ્પ્લીટલી એનસીઈઆરટી બેઝ, બધું ટેક્સ્ચ્યુઅલ. જો ટેક્સ્ટ તમે પ્રોપરલી રીડ કરી હોય, નાની નાની વસ્તુ જે કોમન સવાલો છે, કોમન ટોપિકો છે કે જે વારંવાર પ્રીવિયસ યરમાં પણ ઘણી બધી વાર જોવા મળ્યા છે, જો એ તમે વેલ પ્રિપેર કર્યા હોય તો વિદ્યાર્થીઓને પેપર સહેલું લાગે. અમુક MCQ 2-3 એવા ટ્રિકી હતા કે જેમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે એવી સંભાવના છે. બાકી બધા ક્વેશ્ચન બહુ સ્ટ્રેટ ફોરવર્ડ રહ્યા, 1-2 નાની મોટી ગણતરીવાળા હતા. લેન્થની દ્રષ્ટિએ કહું તો મોટાભાગના ક્વેશ્ચનમાં તો આકૃતિ નહોતી જરૂરી, પણ 2-4 ક્વેશ્ચન એવા હતા કે જેમાં આકૃતિ દોરીને સમજાવવાનું હતું, તો કદાચ વિદ્યાર્થીઓ 1-2 ક્વેશ્ચન વધારે લખવામાં ટાઈમ થોડો ખેંચાણો હોય, અથવા તો મોટાભાગના વિદ્યાર્થીઓને પિન પોઈન્ટ ટૂંકમાં પૂરા ટાઈમમાં લગભગ પેપર પૂરું થઈ ગયું હશે. સો પેપર આપણી સાથે છે, તો જોઈએ આપણે MCQનું સોલ્યુશન. પહેલા સવાલથી શરૂ કરીએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે, ભારત પૂર્વ પ્રજનનક્ષમ વય ધરાવતી વ્યક્તિઓનો દેશ છે. આ વિધાન પર આધારિત ભારતીયો માટેના વય પિરામિડનું નિરૂપણ કયા પ્રકારનું હશે? સો પિરામિડની વય આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક પૂર્વ પ્રજનન, પ્રજનન અને પશ્ચિમ પ્રજનન. પૂર્વ પ્રજનન એટલે બાળકો. સો જે દેશની અથવા જે વસ્તીમાં બાળકોની સંખ્યા વધારે હોય એ વસ્તીમાં હંમેશા તમને વધારો થતો જોવા મળે. સો આમાં પિરામિડ વધશે એટલે વસ્તીમાં વધારો થશે, એટલે વિસ્તારિત વસ્તી આપણે કહી શકશું, એટલે આન્સર આવશે ડી. બીજો ક્વેશ્ચન બહુ સીધો હતો કે મૃત અવશેષીય એટલે કે DFC, ડેટ્રિટસ ફૂડ ચેઇન ક્યાંથી શરૂ થાય? તો સામાન્ય રીતે એ વિઘટકોથી શરૂ થાય, ને વિઘટકો સડતા કે મૃત નકામા પદાર્થનું વિઘટન કરે, ત્યાંથી ઉર્જાની વહન માર્ગ શરૂ થાય. સો મૃત કાર્બનિક દ્રવ્યો એનો આન્સર આવશે. અમસ્તા બાકીના તમે ઓપ્શન જુઓ તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે મૃત કે નિક્ષેપિત દ્રવ્યોથી શરૂ થશે. સો એમાં આન્સર આવશે બી. ત્રીજો ક્વેશ્ચન છે, કયા ફળના નિર્માણમાં પુષ્પાસન ફાળો આપે? સો સત્ય ફળ હોય જે બધા, જે મુખ્યત્વે બીજાશયમાંથી વિકાસ પામે, એ સિવાયના 3 ફળો આપણી NCERTમાં આપ્યા છે: કાજુ, સ્ટ્રોબેરી અને સફરજન. જે આ 3 ફળોમાં બીજાશયની સાથે સાથે પુષ્પાસન ફળ નિર્માણમાં ભાગ લેશે. સો ઓપ્શનમાં આપણી પાસે સ્ટ્રોબેરી છે, તો આન્સર સી આવશે. અને એનો ફોટો પણ આપ્યો છે કે પુષ્પાસનમાંથી ફળ નિર્માણ કેવી રીતે થાય. પછીનો ક્વેશ્ચન, પુરુષ નસબંધીમાં કયા અંગના નાના ભાગને દૂર કરવામાં આવે? આ પણ સ્ટ્રીમ લાઇન છે NCERT. જો તમે શસ્ત્રક્રિયાવાળી પદ્ધતિમાં વાંચો તો તમને મળી જાય. ને મોટાભાગે આ પ્રકારના MCQ ત્યાંથી પૂછાતા હોય છે કે પુરુષમાં શુક્રવાહિનીનો છેડો કે બાંધી દેવામાં આવે અથવા થોડોક ભાગ દૂર કરવામાં આવે. સો એમાં આન્સર આવશે શુક્રવાહિની. કેટલા વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમોસેપિયન્સ પ્રગટ થયા? કમ્પ્લીટ ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન છે. લાસ્ટ ગુફાઓનું નિર્માણ થયું એ પહેલાંની જ લાઇન છે. સો તમે NCERT રિફર કરી હોય તો સીધો આઈડિયા આવી જાય. 75,000 થી 10,000. ત્યાર પછીનો, કેટલાક બેક્ટેરિયા BT વિષના સ્ફટિકો પેદા કરે એટલે કે ક્રિસ્ટલ, પરંતુ બેક્ટેરિયા સ્વયંને મારતા નથી. એ વિષ બેક્ટેરિયાની અંદર નિષ્ક્રિય સ્વરૂપે હોય ને આપણે એવું લખેલું જ છે કે એ પ્રોટોક્સિન અથવા નિષ્ક્રિય વિષ કે નિષ્ક્રિય ટોક્સિન સ્વરૂપે હોય, જેને કારણે એ બેક્ટેરિયાને નુકસાન કરતું નથી. પણ એ જ્યારે કીટકના આંતરમાર્ગમાં પસાર થાય ત્યારે એની આલ્કલાઇન pHને કારણે એ સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય ને ત્યારબાદ એ કીટકનું મૃત્યુ પ્રેરે છે. એટલે આમાં જવાબ આવશે કે સામાન્ય સ્થિતિમાં એ નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. પછીનો ક્વેશ્ચન, લઘુ બીજાણુ ધાનીની દિવાલનું કયું સ્તર વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે? સો એનો આડછેદવાળી આકૃતિ મિત્રો ઇમ્પોર્ટન્ટ જ છે, જે તમે જાણો છો. અધિસ્તર છે, એન્ડોથેશિયમ છે, મધ્ય સ્તર છે, પોષક સ્તર છે, પછી બીજાણુજનક પેશી આવે. સો પોષક સ્તર છે, નામ ઉપરથી જ આઈડિયા આવી જાય, જે પોષણનું કામ હારે સંકળાયેલું હોય. સો આન્સર આવશે ડી. ત્યાર પછીનો, કયો અંતઃસ્રાવની વધુ માત્રાને કારણે સ્ત્રીમાં અંડપાતની ક્રિયા થાય? બહુ કોમન લાઇન છે મિત્રો. માસિક ચક્રના 14મા દિવસે LHની પરાકાષ્ઠા આવે, એટલે કે LHનું મહત્તમ મૂલ્ય જે અંડપાત પ્રેરે. અને ઘણીવાર ભણાવતી વખતે પણ ચર્ચા થયેલી હોય કે LHને અંડપતન પ્રેરતો અંતઃસ્રાવ કહેવાય. સો એમાં આન્સર LH આવશે. ઉલ્વજળ કસોટી કોના પરીક્ષણ માટે વૈધાનિક પ્રતિબંધિત છે? હવે આમાં ઉતાવળ કરો તો ભૂલ થાય. તમે એમ માની લો કે ભાઈ ઉલ્વજળ કસોટી રંગસૂત્રીય ખામી જોવા માટે વપરાય. સો આપણે ફર્સ્ટ આમ ડાઉન સિન્ડ્રોમ વાંચીએ ટીક કરી નાખીએ.
પણ અહીંયા તમારે આખું વાક્ય શાંતિથી વાંચવું પડે કે ભાઈ વૈધાનિક પ્રતિબંધિત છે, એનો મતલબ ઉળવજળ કસોટીનો ઉપયોગ શેના માટે થતો નથી અથવા એના ઉપર પ્રતિબંધ લગાડી દીધો, હું કામ? સો એની માટેનું એક જ કારણ છે સેક્સ ડિટર્મિનેશન, કે ઉળવજળ કસોટીનો દુરુપયોગ થતો હતો લિંગ નિશ્ચયન માટે, કે ગર્ભ નર છે કે માદા એ ચેક કરવા માટે. સો લિંગ પરીક્ષણમાં પ્રતિબંધ છે, એટલે કે લિંગ પરીક્ષણ કરાવી શકો નહીં, અને આ વિશેની ચર્ચા લેક્ચર દરમિયાન પણ ઘણીવાર થયેલી હોય. ત્યાર પછીનો છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, જે પુરુષમાં જોવા મળે. ટ્રાઇસોમી થાય 23મી જોડે, એક એક્સના બદલે 2 એક્સ હોય તો XXY, તો 23મી જોડમાં ટ્રાઇસોમી સીધું જ છે. ત્યાર પછી આપ્યું જો બેવડી શૃંખલામય ડીએનએમાં 35% ગ્વાનીન હોય તો ડીએનએમાં રહેલ થાયામીનની ટકાવારી જણાવો. હવે તમને મિત્રો ખબર છે કે તમને ગ્વાનીન G35% આપ્યું છે. શારગાફ અથવા જોડ, તમને ખાલી પૂરક જોડ વિશે માહિતી હોય તો પણ મિત્રો તમે ગણી શકો કે જેટલા G હશે એટલા C હશે. તો G35% છે તો Cનું મૂલ્ય કેટલું થશે? 35%. સો G પ્લસ Cનો સરવાળો 70% થઈ ગયો. તો સ્વાભાવિક છે કે A પ્લસ T છે એનો સરવાળો કેટલો હશે? 30%. પણ એમાંય તે જેટલા A હશે એટલા કેટલા હશે? T. સો 30% છે એટલે 15% એની સંખ્યા હોય તો 15% Tની સંખ્યા હોય. સો આન્સર તમને મળી જશે. ઓકે, ત્યારબાદનો અપસારી ઉદ્વિકાસ દર્શાવતું સાચું ઉદાહરણ કયું છે? હવે આ મિત્રો થોડોક ફેરવીને પૂછો. સામાન્ય રીતે એમ સીધું જ પૂછી નાખે છે કે રચના સદ્રસંઘનું ઉદાહરણ કયું છે, કાર્ય સદ્રસંઘનું ઉદાહરણ. આ સવાલ એણે એક સ્ટેપ થોડોક મોલ્ડ કરેલો છે કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ તમે જુઓ તો રચના સદ્રસંઘ છે એ સમાન પૂર્વજો સૂચવે, જેથી પૂર્વજો સેન્ટરમાં હોય અને બાકી ઉદ્વિકાસ ફંટાતો હોય, એટલે કે અપસારી ઉદ્વિકાસ હોય. અને કાર્ય સદ્રસંઘ જુઓ તો જુદા જુદા પ્રાણીઓ કોઈ એક સમાન કાર્ય માટે ભેગા થાય તો એ કેન્દ્રાભિસારી થાય અથવા અભિસારી ઉદ્વિકાસ થાય. સો તમને અહીંયા અપસારી ઉદ્વિકાસ પૂછ્યું એટલે રચના સદ્રસંઘ જવાબ આવે. રચના સદ્રસના ઉદાહરણ આપણે આપ્યા છે, એમાં એણે થોડોક ફેરફાર કર્યો હતો. બોગનવેલના કંટકો અને કોળાના પ્રકાંડ સૂત્ર. બરાબર. સો મોટાભાગના વિદ્યાર્થીઓ કદાચ એવી ભૂલ કરી હોય કે કોળું વાંચીને એવું લાગે કે કોળું તો આપણે સિલેબસમાં આવતું નથી, પણ ત્યાં કોળું લખીએ કે કારેલાઈ લખીએ કે કાંઈ પણ તમને લખીએ કે કૃષ્ણ કમળ લખીએ કે, કારણ કે બધા પ્રકાંડ સૂત્ર ધરાવે. સો એ ખાલી કન્ફ્યુઝિંગ માટે હતું. પેંગ્વિન ડોલ્ફિનના ફ્લિપર્સ કાર્ય સદ્રસંઘમાં આપ્યા છે. ઓક્ટોપસ માનવીની આંખ આપી છે. અને શક્કરિયાનું મૂળ બટાટાનું પ્રકાંડ 2 ખોરાક સંગ્રહનું કામ કરે. સો આ ત્રણેય કાર્ય સદ્રસંઘના ઉદાહરણ છે. પહેલું એક જ રચના સદ્રસંઘનું હતું જે અપસારી ઉદ્વિકાસનું સૂચન કરે, તો એ આન્સર આવશે. ત્યાંથી આગળ જાઓ. ઇન્ટરફેરોનનો સ્ત્રાવ એ કયા પ્રકારનો અંતરાય છે? છેલ્લો જે 4 અંતરાય એ પાસે એમાં કોષરસીય અંતરાય છે, કે વાયરસથી કોઈ ચેપગ્રસ્ત કોષ હોય એ બીજા કોષોને રક્ષણાત્મક ભૂમિકા સ્વરૂપે પોતે એક પ્રોટીનનો સ્ત્રાવ કરે, જેને ઇન્ટરફેરોન કહેવાય. સો એમાં આવશે કોષરસીય અંતરાય. ત્યાર પછી સિમ્પલ હતી, બધી જૈવિક નિપજો આપી હતી ને શેમાંથી મેળવવામાં આવી આવે. મોટાભાગના નામ ઉપરથી જ ખબર પડી જાય. એસ્પરજીલસ નાઇઝર સાઇટ્રિક એસિડ આવશે. એઝેટોબેક્ટર એસિટી એસિટિક એસિડ આવશે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ બ્યુટીરિક એસિડ અને લેક્ટોબેસિલસ લેક્ટિક એસિડ આવશે. સો સીધું જોડકું હતું જે બધાને લગભગ આવડ્યું જોઈએ. ત્યારબાદ છે ડીએનએમાં EcoR1ની ઓળખ શૃંખલા આપી છે, રેકગ્નેશન સાઇટ GATTC આ ક્રમ હોય તો EcoR1 ડીએનએ પર ફક્ત ખાલી જગ્યા સ્થાનેથી જ કાપ મૂકે. સો જગ્યા મિત્રો આપણને ખબર જ છે કે EcoR1 હોય એ G ને A વચ્ચે બંને બાજુ કાપ મૂકે. જેમ કે અહીંયા હું તમને દેખાડું. સો અહીંયા G ને A વચ્ચે કાપ મૂકશે ને ઉપર G ને A વચ્ચે કાપ મૂકશે, એટલે આમાં આન્સર સિમ્પલ આવશે, G ને A વચ્ચે કાપ મૂકે. ત્યાર પછીનો બહુ કોમન સવાલ સોનેરી ચોખા, વિટામિન એનું ઉચ્ચ મૂલ્ય. સો વિટામિન એ એમાં આન્સર આવશે. ત્યારબાદ ફરી પાછું જોડકું છે જે બધા આંતર સંબંધોને સંબંધિત છે. લાઇકેન છે સહપરોપકારિતા દેખાડે, જેમાં લીલ અને ફૂગનું સહજીવન હોય. એબિંગડન કાચબોન જે બકરીવાળું ઉદાહરણ છે એ સ્પર્ધાનું ઉદાહરણ છે. સમુદ્ર ફૂલ ક્લોન માછલી જે સહભોજિતાનું ઉદાહરણ છે. અને માનવ યકૃત કૃમિ પરોપજીવનનું. સો એ પ્રમાણે જોડો તો આન્સર આવી જશે.
ત્યાર પછી એક સવાલ એવો વિધાનવાળો હતો. વિધાન આપ્યા છે, સાચા ખોટા આપણે શોધવાના છે. તો પહેલું જ તે ઉર્જાના પિરામિડ હંમેશા ઉર્ધ્વવર્તી જ હોય છે, જે વિધાન સાચું છે, કારણ કે ઉર્જાનો પિરામિડ કોઈ દિવસ ઉલટો હોઈ શકે નહીં, એટલે એ વિધાન સાચું થશે. બીજું છે સમુદ્રમાં સંખ્યાના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય છે, એ વસ્તુ ખોટી છે. સમુદ્રમાં જો જૈવભાનના પિરામિડ કીધા હોત તો એ અધોવર્તી આવત ને તો વાક્ય સાચું બનત, પણ એણે સંખ્યાના કીધા તો સંખ્યાના મોટા ભાગે ઉર્ધ્વવર્તી હોય. સમુદ્રમાં જૈવભાનના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય, જે વિધાન સાચું છે, જે હમણાં જ હું બોલ્યો કે એ ઊંધા મળશે જૈવભાનની દ્રષ્ટિએ જોવા જાવ તો. અને છેલ્લું, મોટા ભાગના નિવસન તંત્રોમાં સંખ્યાના અને ઉર્જાના પિરામિડ હંમેશા અધોવર્તી હોય, એ તો હાવ ખોટું છે, કારણ કે ઉર્જાનો પિરામિડ કોઈ દિવસ અધોવર્તી હોવાનો નથી. સો આ વિધાન ખોટું થશે, સાચું થશે, ખોટું સાચું, એટલે સાચું ખોટું, સાચું ખોટું એવું આવશે. ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ. સો આન્સર આવશે ડી. ત્યારબાદ એમેઝોન વર્ષાવનની જૈવ વિવિધતાની નુકસાની માટેનું મુખ્ય કારણ, જે 14% જંગલ વિસ્તાર આવરિત કરતો હતો, હાલમાં એ 6% કરતાં પણ ઓછો કરે છે, કારણ કે સોયાબીનની ખેતી અને વસવાટ, માણસની વસાહતો ત્યાં શરૂ થઈ, એની પાછળનું મુખ્ય કારણ છે. અને અમુસ્તુ જૈવ વિવિધતાને નાશ થતા 4 કારણો જે તમને આપેલા છે ટેક્સ્ટબુકમાં, એમાં સૌથી અગત્યનું કારણ છે એ છે વસવાટ નુકસાન અને અવખંડન, કે કોઈ પણ વસવાટ હોય કોઈ પણ સજીવનો, એને માણસ દ્વારા કોઈ ખલેલ પહોંચાડાય અથવા તો એના ભાગલા કરી નાખવામાં આવે. જેમાં લખ્યું છે ખાસ કરીને સસ્તન ને વિહગ, કે જેને સામાન્ય રીતે વિચરણ કરવા મોટા વસવાટની જરૂર હોય અને એના ભાગ કરી દેવામાં આવે, તો એ જાતિ લુપ્ત થવા માટેનું એક કારણ બની શકે, જે સૌથી અગત્યનું જૈવ વિવિધતાની નુકસાનીનું પગલું છે. સો એમાં આન્સર આવશે એ. ત્યારબાદ મહાબીજાણુ જનનની આકૃતિ આપેલી છે, જેમાં તમને એક્સ કરીને જે કોષ દેખાડ્યો છે એ પ્રદેહનો કોષ છે, જે બહારની બોર્ડર તમે જુઓ તોય મિત્રો તમને ખ્યાલ આવી જશે. આ બહારનો કોષ છે જે પ્રદેહનો કોષ શરીરનો ભાગ થઈ ગયો, એટલે હંમેશા દ્વિકીય છે 2n. અને બીજો છે એ એક કોષ છે, આ આપ્યો છે, જે અર્ધીકરણ 1 પાયનો, એટલે એણે 2 કોષોનું સર્જન કર્યું. અર્ધીકરણ 1 થાય એટલે તમને ખબર છે કે 2n હોય, એમાંથી વિભાજન થઈને n કોષો નિર્માણ પામે, તો વાય કોષ છે એની પ્લોઇડી આવશે n. સો જવાબ આવશે 2n અને n. ઓકે, નેક્સ્ટ. કઈ ગ્રંથિનો સ્ત્રાવ મૈથુન સમયે શિશ્નને સ્નિગ્ધ થવામાં મદદ કરે? ઊંજણ તરીકે કાર્ય કરતી ગ્રંથિ, જે તમને આવડી જાય એવો સવાલ હતો. બલ્બો યુરેથ્રલ, જે લાસ્ટ લાઈન લખી છે નર પ્રજનન તંત્રમાં. LNG-20 એ શું છે? પ્રોજેસ્ટર સેટ. અને LNG-20 એ તૃતીય ક્રમના આયુડીએસ છે, કે જેને અંતઃસ્ત્રાવી આયુડીએસ કહેવાય. સો અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ તમે જવાબ લખ્યો. નિમ્નદર્શિત સંકરણ શું દર્શાવે? એક લાઈન યાદ રખાવી જોઈએ મિત્રો તમને, કે જ્યારે તમારે ચેક કરવું હોય કે કોઈ સમયુગ્મી પ્રભાવી છે કે વિષમયુગ્મી પ્રભાવી, ત્યારે હંમેશા એનું ક્રોસ છે એ પ્રચ્છન્ન પિતૃવારે કરવામાં આવે. સો જ્યારે તમે પ્રચ્છન્ન પિતૃવારે ક્રોસ કરો, બરાબર, અને ત્યારે તમને પ્રમાણ જો 1:1 મળે, હે ને? સો એને આપણે ઓળખીએ છીએ કસોટી સંકરણ તરીકે. અથવા તો તમે સીધું યાદ રાખો કે જ્યારે પ્રચ્છન્ન પિતૃવારે ક્રોસ કરો તો એ કસોટી સંકરણ તમને પ્રમાણ 1:1 જ મળશે. સો આમાં આન્સર આવશે કસોટી સંકરણ. ઓકે, ત્યારબાદ માનવ શુક્રકોષના બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએની લંબાઈ કેટલી? હવે આમાં ખાલી એક સ્લાઇડ ચેન્જ કર્યો છે કે શુક્રકોષ કીધું છે, તો તમારી ટેક્સ્ટબુકમાં જે ગણતરી કરીને આપી છે એ મનુષ્યના દ્વિકીય કોષની આપીશ ને એવું સ્પેસિફિક લખેલું છે કે મનુષ્યના દ્વિકીય કોષમાં ડીએનએની લંબાઈ 6.6 સામાન્ય રીતે હોય. પણ એકકીય કોષ હોય તો એકકીય કોષ એટલે તમે જાણો છો રંગસૂત્રની સંખ્યા 23 થઈ જાય, બરાબર. સો એમાં ડીએનએ છે એ 23 રંગસૂત્રો ઉપર પથરાયેલું હોય. સો એકકીયમાં આપણે ડીએનએની માત્રા n લઈએ છીએ. સો ડીએનએની માત્રા જો n લ્યો, સો બેઝની જોડ આપણે આટલી લઈએ, 3.3 × 10⁻⁹. બે બેઝની જોડ વચ્ચેનું અંતર તમને ખબર જ છે, 0.34 નેનોમીટર આપણે જે લઈએ છીએ, બરાબર. અને આ બેનો ગુણાકાર કરશો મિત્રો એટલે 1.1 સમથિંગ તમને જવાબ 1.123 એવો કંઈક આવશે, 1.123.
સો આન્સર આવશે 1.1. હેપ્લોઇડ કીધું છે એટલે જો એવું કીધું ન હોત, મનુષ્યના કોષમાં કીધું હોત તો તમે 6.6 લઈને કેલ્ક્યુલેટ કરી શકત, તો 2n જ લેવાના. ઓકે, નેક્સ્ટ. નિએન્ડરથલ જે સૌથી ઉચ્ચ કક્ષાનો, બરાબર ને, તમે બધાની કેપેસિટી યાદ રાખી હોય, સો એમાં 1400 સીસીનો મસ્ત એક ઓપ્શન જ હતો, એટલે કાંઈ ભૂલ પડવાની સંભાવના નહોતી. 650થી ચાલુ કરો તો એ હોમો એબિલિસ આવશે, 800 900 હોમો ઇરેક્ટસ આવી જાય, 1400 એ નિએન્ડરથલ આવશે. સો આન્સર એ આવશે. બંધારણ આપેલું છે, શેનું છે? બંધારણ અને ફૂલ બે તમને યાદ રાખવાનું કીધું હતું. બંધારણને કારણે ઓળખી શકો, એક કેનાબિનોઇડનું આપ્યું છે, એક મોર્ફિનનું આપ્યું છે. સો આ મોર્ફિનનું બંધારણ છે. ત્યારબાદ મોનોસ્કસ પુર્પુરિયસ ઈસ્ટમાંથી પ્રાપ્ત થતું સ્ટેટિન્સ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે, બરાબર? સ્ટેટિન્સનું કામ છે. અને એક છે સ્ટ્રેપ્ટોકાઇનેસ, ઈ ક્લોટ બસ્ટર છે, એટલે એ બે વચ્ચે કન્ફ્યુઝન ન હોવું જોઈએ. રીઝન આપ્યું છે સ્ટેટિન કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સાથે સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે. એ પણ સાચું છે. એટલે એનો મતલબ એવો થયો કે એ ઉત્સેચકારે સ્પર્ધા નિગ્રાહની જેમ કાર્ય કરે, એટલે એ કોલેસ્ટેરોલના સંશ્લેષણને ધીમું પાડી દે, એટલે તમારામાં ઓટોમેટિક કોલેસ્ટેરોલની માત્રામાં ઘટાડો થાય, જે એકદમ સાચું રીઝન બને. એટલે સમજૂતી છે એવું આવશે, અને બંને વિધાન તો સાચા જ છે. ઓકે, ત્યારબાદ આકૃતિ બેઝ ક્વેશ્ચન હતો કે એમ્પિસિલિન આર 8 જગ્યાઓ જે આપી છે, ક્લોનિંગ જગ્યાઓ જે તમને યાદ જ હોવી જોઈએ. એમ એમ્પિસિલિન આરમાં 2 જગ્યાઓ છે, PST1 PVU1. સો આન્સર બહુ સિમ્પલ હતો, આવી જાય. ને BAM-H1માં 2 જગ્યા છે, ટેટ્રાસાયકલિનમાં એક BAM-H1 અને એક SAL1. ત્યારબાદ સૂત્રકૃમિ મેલોઇડીગાઈને ઇન્કોગ્નેશિયા તમાકુ છોડના કયા અંગ પર ચેપ લગાડે? સો મૂળમાં ચેપ લગાડે, જેથી પાક ઉત્પાદનમાં ઘટાડો થાય. ત્યારબાદ હતો વોલરસ્ટ પલ સંભાવ્ય, એટલે કે વહન ક્ષમતાવાળું સૂત્ર. સો dN/dt Rn K-n/K, જ્યાં K બરાબર વહન ક્ષમતા થાય. સો સીધું સમીકરણ જ ખાલી પૂછ્યું હતું. ત્યારબાદ તળાવમાં દ્વિતીયક પોષક સ્તર. હવે તળાવનો જૈવભારનો પિરામિડ તમને દોરીને આપેલો છે. સામાન્ય રીતે પહેલાં વનસ્પતિ પ્લવક હોય અને એના ઉપર નભતા પ્રાણી પ્લવક હોય. સો બીજું પોષક સ્તર પ્રાણી પ્લવકો થશે. ત્યારબાદ સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશિત નથી. સ્વસ્થાન એટલે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાને આરક્ષિત કરવી. સો રાષ્ટ્રીય ઉદ્યાનો એવી રીતે જ હોય, આખા જંગલને આરક્ષણ આપવામાં આવે. જેવા વરણ આરક્ષિત વિસ્તારો એ પણ એવી રીતે જ બાઉન્ડેડ હોય. અભયારણ્યો પણ એનો ભાગ છે. પ્રાણી ઉદ્યાન છે એટલે કે ઝૂ જેને આપણે કહીએ, જે નૌસ્થાન સંરક્ષણનો ભાગ છે, એટલે આન્સર ડી આવશે. ત્યારબાદ જળકુંભી અને જલીય લીલીમાં પરાગનયનનો જવાબદાર. હવે જુઓ ને, બે જળવાળી વાપરી, અને ઘણીવાર મેં ભણાવતી વખતે કીધું કે મોટાભાગના ભૂલ થઈ જાય કે જળ લખેલું એટલે આપણા મગજમાં પાણીથી જ પરાગનયન યાદ આવી જાય. પણ જળકુંભી ને જળીય લીલી છે, એના પુષ્પો છે એ પાણીની સપાટીની ઉપર રહે. સો ઉપર રહે તો એમાં પરાગનયન કાં તો કીટકથી થતું હોય ને કાં તો પવનથી થતું હોય. સો આન્સર આવશે કીટક ને પવન, સી. ત્યારબાદ ગર્ભધારણના ખાલી જગ્યા સુધીમાં કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય. આવું કીધું છે એટલે 12 અઠવાડિયા આવે, વધુ સુરક્ષિત મનાય. ત્યારબાદ થઈ શકે પણ એ માતા અને માતા માટે સામાન્ય રીતે જોખમી હોય. ત્યારબાદ નીચે આપેલી રેખાકૃતિ કઈ મેન્ડેલિયન અનિયમિતતા દર્શાવે છે? તો બેઠી NCERTની જ તમારે પેડિગ્રી પૂછેલી છે કે જેમાં એક પ્રભાવી દર્શાવે છે અને એક પ્રચ્છન્ન, તમને 2 આપી છે. તો એમાં પ્રભાવી સૂચવ્યું છે, પણ પ્રભાવીમાં તે વિષમ યુગ્મી પિતૃ જે તમને સૂચવેલા છે, તો આપણે લખીને એકવાર જોઈ લઈએ. માની લો કે અહીંયા રોગ છે, સો અહીંયા સામાન્ય રીતે આ પ્રચ્છન્ન હશે. હવે એના 3 પુત્રોમાંથી 2 ને, સો મોટા ભાગે આના જનીન બંધારણ કંઈક આ પ્રકારે થશે. જેને રોગ નથી એનામાં એ જનીન પ્રવેશ્યું નહીં હોય. અહીંયા એકેય આગળ પેઢીમાં રોગ ન થતો એટલે સ્વાભાવિક છે એનું જોડાણ આવા જ થયું હશે. સો બંનેમાં સ્મોલ જ આવશે. સો એકેયમાં પ્રભાવી જનીન આવવાનું નથી તો રોગ આવવાનો નથી. અહીંયા સામાન્ય રીતે સામાન્ય પુરુષારે જો લગ્ન ગ્રંથિથી જોડાણ થાય, સો 1માં જનીન આવવાની સંભાવના છે, બાકી એકેયમાં ઓછી છે. સો 1માં જ આવે. સો પેડિગ્રી જો તમને યાદ હોય તો જોઈને જ આઈડિયા આવી જાય, અને આમ સોલ્વ કરો તોય મોટા ભાગે આન્સર આવી ગયો હશે બધાને. આન્સર આવશે દૈહિક પ્રભાવી લક્ષણ. ઓકે, પછીનો
જો ઈ કોલાઈ 60 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા ડીએનએમાં આમાં એક થોડુંક ધ્યાન રાખવાનું હતું, ઘણા લોકોએ ભૂલ કરી હશે. પહેલાં તમને હલકાનું પૂછ્યું છે અને પછી સંકરિત ડીએનએનું પૂછ્યું છે. હવે આપણી ચોપડીમાં 40 મિનિટે 4 શૃંખલા આપી છે, તો હજી 20 મિનિટ આગળ હલાવો તો 60 મિનિટે કેટલી શૃંખલા થશે? 8. સો 8માંથી 2 શૃંખલા કેવી આવે? સંકરિત આવે, અને 6 શૃંખલા કેવી આવે? સામાન્ય, એટલે કે હલકી આવે. બરાબર? તો તમને સામાન્ય હલકીના છેદમાં સંકરિતની સંખ્યા પૂછી છે. સો 6ના છેદમાં 2 કરવાના. મોટા ભાગના અહીંયા ભૂલ કરીએ છીએ કે આમ 2 તેરી 6 ને એમને એમ લખી નાખ્યું હોય. સો આના છેદ ઉડાડો તો 2 એકા 2 ને 2 તેરી 6. સો તમને હલકાની સંખ્યા જો પહેલાં પૂછીશ ને સંકરિતની પછી પૂછીશ. સો એનું જો પ્રમાણ માપવાનું કે તો એ આવશે 3:1. આમાં ઘણાએ ઉતાવળ કરી હોય તો 1:3 લખ્યું હશે, બાકી તો મોસ્ટ ઓફ જો થોડુંક વિચારો તો ભૂલ પડે એવો નહોતો. ઓકે, ત્યારબાદ વિકૃતિ માટે એક પગલાંને સાલ્ટેશન, વિકૃતિનું દર્શાવનાર જ યુગો ધ વ્રીઝ હતો જેણે ઇવનિંગ પ્રાઇમ રોઝમાં વિકૃતિ દર્શાવી હતી. સો આન્સર સીધો આવી જાય. કઈ ફૂગ માઇકોરાઇઝા રચે? ગ્લોમસ જાતિની ફૂગ, જે સામાન્ય રીતે ક્ષારો અને ફોસ્ફરસના શોષણ માટે વનસ્પતિ માટે લાભદાયી છે, જે માઇકોરાઇઝામાં તમને જોવા મળે. ત્યારબાદ હતું જનીન દ્રવ્યના અલગીકરણની પદ્ધતિ દરમિયાન અંતમાં છેલ્લે તમને ડીએનએ પ્રાપ્ત થાય ત્યારબાદ તમે એને શુદ્ધ ઠંડા ઇથેનોલમાં નાખો જેથી એનું અવક્ષેપન થઈ જાય. તો આન્સર ઠંડો ઇથેનોલ આવશે. પરિપક્વ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બી ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય. આકૃતિમાં તેને આમે બહુ કોમન વસ્તુ છે એટલે લગભગ બધાને આવડ્યો હશે. સો ડાયસલ્ફાઇડ બંધ આવે. ત્યારબાદ આપ્યો છે એક સમયે વસવાટમાં ચિત્તાની સંખ્યા 80 છે. ઓકે, સો સૂત્ર મૂકીને ખાલી સરવાળા બાદબાકી કરવાના હતા. સૂત્રમાં કાંઈ ભૂલ થાય તો જવાબ કદાચ ન આવે. ઓકે, સો આ સૂત્ર હતું. એક વસવાટમાં ચિત્તાની સંખ્યા એટલે પ્રારંભિક સંખ્યા તમને આપેલી છે, કેટલી છે? 80. હવે જન્મ દર 4 અને મૃત્યુ દર 2 છે. સો મારી પાસે બીનો આંકડો છે, એવી રીતે ડીનો આંકડો છે. બરાબર? 6 ચિત્તા અંત સ્થળાંતર એટલે આ થયું ઇન્સર્શન, તો અહીંયા 6 આવશે, અને 3 ચિત્તા બહિર સ્થળાંતરણ, સો 3 આવશે. સો આ 6 ને 4 10 થશે. સો અહીંયા 80 પ્લસ 10 માઇનસ 5. બરાબર? સો 80 પ્લસ 5. બરાબર? તો તે વસવાટમાં ચિત્તાની વસ્તી ગીચતા જણાવો. સો 85 આન્સર આવી જશે. સીધો સવાલ હતો આમ તો. ત્યારબાદ પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશ સંશ્લેષણ અને સક્રિય વર્ણપટ. હવે અહીંયા જો તમને પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પૂછ્યું છે. આપણને ખબર છે કે સૂર્યમાંથી કુલ જે ઉર્જા આપાત એનાથી 50% કે તેથી ઓછી ઉર્જા પ્રકાશ સંશ્લેષણ માટેના સક્રિય વર્ણપટમાં આવે, એટલે આન્સર આવશે <50%. જો વનસ્પતિ માટે પૂછે કે વનસ્પતિ PARના કેટલા ટકા યુઝ કરે છે, તો આન્સર આવશે 2 થી 10%. સો એ તમારે વાંચવો શાંતિથી પડે તો ભૂલ ન પડે. ત્યારબાદ પ્રકૃતિવાદી જાતિ વિસ્તાર સંબંધ કોણે આપ્યા? સો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. બરાબર? કોમન નામ છે, જેમ વારંવાર તમારે આવી ગયું હશે. ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિમાં વંધીકરણ માટે આ થોડોક ફેરવેલો સવાલ હતો, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને અહીંયા ડાઉટ ગયો કે ભાઈ પરાગવાહિની દૂર કરી નાખો. બરાબર? તો એ વંધીકરણ જ કહેવાય. પણ યાદ રાખો, પરાગવાહિનીનો આમ કાંઈ ફલનમાં રોલ નથી, ખાલી પરાગનલિકાની વૃદ્ધિ માટે જવાબદાર છે. સો એનું અંડક, બીજાશય, ભ્રૂણપૂટ એ બધું તો એમનું એમ જ રહેશે, ખાલી પરાગવાહિની જાય તો. સો ફલન થવાના ચાન્સીસ વધે. બરાબર? એટલે મોટાભાગના એ ત્યાં કન્ફ્યુઝન થયું. બાકી પરાગાશયને દૂર કરવું એ તો વંધીકરણની ટેકનિક છે, જેને ઇમેસ્ક્યુલેશન આપણે કહીએ કે પુંકેસરને ફોર્સેપની મદદથી આપણે ખેંચી લઈએ. અહીંયા પરાગાશય લખ્યું છે એ પણ હાલે. બરાબર? સો અનિચ્છિત પરાગરજ અથવા એની સ્વપરાગરજ એના ઉપર સ્થાપન થવાની સંભાવના ઘટી જાય કે જેથી પરાગ નહીં અટકે. સો આન્સર એ જ આવશે. ઓકે, ત્યારબાદ કઈ પદ્ધતિમાં શુક્રકોષને સીધો ડાયરેક્ટ, બરાબર ને, એટલે સીધો કોષરસમાં જ દાખલ કરવો હોય તો ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, જેને ICSI કહેવાય. ડાયરેક્ટ લાઇન છે NCERTની.
ત્યારબાદ આરએનએ પોલિમરેઝ 3 કયા આરએનએના પ્રત્યાંકન માટે જવાબદાર છે? 3 તમને યાદ રાખવાના જ કીધા, 1, 3, 2. સો 3 છે એ ટીઆરએનએના પ્રત્યાંકન માટે જવાબદાર, સો એ તમારે આન્સર આવી જાય. ઓકે, કોઈ એક વસ્તીમાં એમની વૈકલ્પિક કારકની આવૃત્તિ 0.8 છે, તો તે વસ્તીમાં સમયુગ્મી પ્રચ્છન્ન કારકની આવૃત્તિ શોધો. હવે હાર્ડી વિનબર્ગ પ્રમાણે જો આપણે જોવા જઈએ, સો આવૃત્તિ છે P + Q એ 1 થાય, એમાંથી તમને એક કારકની આવૃત્તિ આપી છે 0.8. સો આને આમ કરો તો Q તમને મળી જાય 0.2. બરાબર. હવે એને તમને પૂછી છે પ્રચ્છન્ન કારકની આવૃત્તિઓ. પ્રચ્છન્ન કારક આપણે એમ લઈ લઈએ, સો એ થાય Q², જ્યારે તમે P + Q² કરીને કરશો. બરાબર. સો 0.2 નો સ્ક્વેર 0.4, એટલે 4% આવૃત્તિ થશે, જવાબ આવશે. ઓકે. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરિયમ ફૂગ દ્વારા કયો જૈવ સક્રિય કણુ પ્રાપ્ત કરવામાં આવે? સાયક્લોસ્પોરિન A. એ ડાયરેક્ટ લાઈન છે. તમે જુઓ, એ જ પેરેગ્રાફમાંથી 4 MCQ થઈ ગયા. ખાલી જૈવિક નિપજોવાળામાંથી આ ચોથો MCQ છે. એક જોડકું આવી ગયું, ઓલા એસિડવાળો આવી ગયો, કોલેસ્ટેરોલવાળો આવી ગયો, ના પછીનો. ઓકે. યજમાન કોષોમાં વિદેશી ડીએનએને પ્રવેશ કરવા માટે જનીન સ્ફોટક જીન ગનમાં કઈ ધાતુનો ઉપયોગ થાય? 2 ધાતુના લઘુ પ્રવેગીય કણો આપણે બનાવીએ, ગોલ્ડ અને ટંગસ્ટન. સો સોનું અને ટંગસ્ટન આન્સર આવશે. આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય? એમ્ફીસેમા. બરાબર. બાકી PKU ને એની માટે પ્રયાસો ચાલી રહ્યા છે, આની આપણે સક્સેસફુલ સારવાર કરી. સો આ 50 MCQ હતા. પાર્ટ બીની જો વાત કરીએ તો પાર્ટ બીમાં એક પણ ક્વેશ્ચન એવો નહોતો કે જે વિદ્યાર્થીને એવો લાગે કે આ ક્વેશ્ચન આમ ટૂંકમાં અનવોન્ટેડ હોય, કે એને ધાર્યો ન હોય ને એવો પૂછાઈ ગયો. 1-2 ક્વેશ્ચન એવા હતા કે જે આપણે કદાચ કોઈ દી લખવાનો મહાવરો ન હોય, પણ વચ્ચેથી તમે અમુક પાર્ટ એના વિશે લખી શકો ને એમાં માર્કે જાય એવું નથી, કારણ કે એવા મોટાભાગના ક્વેશ્ચન 2 માર્કમાં હતા. જેમ કે ડીએનએ ફિંગરપ્રિન્ટના ચરણ છે, આમ મોટો સવાલ થાય, પણ આ લોકોએ ખાલી સ્ટેપ જ પૂછ્યા છે, તો ખાલી 5 સ્ટેપ જ તમારે લખવાના હતા. ગેઇટેનોગેમી પરવશ, જે બહુ કોમન સવાલ થઈ ગયો, જે બધાને લગભગ આવડતો હોય, તમે કદાચ તમે થોડુંક તમારી ભાષામાં લખો તો એમાં કાંઈ તકલીફ પડે એવું નથી. ખાલી તમારે જનીનિક સમાન રહે કે જનીનિક અસમાન રહે એ વસ્તુ ખાસ હાઇલાઇટ કરવી જો. જાતીય સંક્રમિત ચેપના 3 બેઠા 1, 2, 3 કરીને મુદ્દા આપ્યા. સો એ બેઠા લખ્યા હોય તો એમાં તમારો માર્ક કોઈ નહીં હલાવી શકે. જો 3 લાસ્ટ લાઈન લખ્યા હોય SID ના. ફિનાઇલ કીટોનુરિયા જે ચયાપચય ખામી છે, NCERTનો નાનો એવો 4 લાઈનનો પેરેગ્રાફ, અને તમે જો ઉત્સેચક ને પ્રક્રિયા ને એવું બધું દર્શાવો તો એ વધારે વ્યવસ્થિત કહેવાય. SL મિલરની ખાલી આકૃતિ પૂછી, સો વ્યવસ્થિત આકૃતિ દોરો તો એ તમારા ટૂંકમાં રોકડા માર્ક્સ, એમાં કંઈ કપાવવાનો કાંઈ સંભાવના નથી. વિડ્રોલ સિન્ડ્રોમ એટલે શું? તેના લક્ષણો જણાવો. જ્યારે બંધારણીની પરાધીનતા આવી જાય અને અચાનક જો કોઈ આવા બંધાણી હોય એની પાસેથી ડ્રગ્સની બધું કે કોઈ પણ વ્યસન બંધ કરાવવામાં આવે તો એને વિડ્રોલ સિન્ડ્રોમ, જેમાં બેચેનીને, કંપારીને, ઉબકા, ઉલટી થવીને, પરસેવો થવાનો, આ બધા લક્ષણો દેખાય. જે ફરી પાછા ડ્રગ્સ આપવામાં આવે તો પાછા ગાયબ થઈ જાય, સો એને વિડ્રોલ સિન્ડ્રોમ કહેવાય. સો 2-4 લાઈનવાળા જ હતા બધા, 2-2 માર્કના સવાલ, જેમાં બહુ લાંબુ લખવાનું નહોતું. જો તમે ખાલી પિન પોઈન્ટ NCERT લખ્યું હશે તો તમને બધામાં લગભગ 2 માંથી 2 માર્ક આવી શકે. ત્યારબાદ સૌપ્રથમ મેળવેલ એન્ટીબાયોટિકની શોધ કેવી રીતે થઈ? એટલે તમારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગવાળું લખવાનું હતું. સ્ટેફાઇલોકોકસ ઉપર પ્રયોગ કરતા હતા ને ધોયેલો ફ્લાસ્ક ને ધોયા વગરની ડીશ ને આ બધો મુદ્દો લખવાનો હતો. અને પછી નોબેલ પ્રાઇઝ કેવી રીતે મળ્યું ત્યાં સુધીનું ટૂંકમાં. વસ્તી ગીતતાના 4 મૂળભૂત પ્રક્રિયાઓ સમજાવો. તો જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતરણ, બહિઃસ્થળાંતરણ, અને એનું સૂત્ર લખી નાખો એટલે વાત પતી જાય. કુલ પ્રાથમિક ઉત્પાદકતા GPP NPPની ખાલી વ્યાખ્યા આપવાની હતી સૂત્ર પ્રમાણે. અધોમુખી અંડક એટલે અંડકની માત્ર નામ નિર્દેશિત આકૃતિ 2 ભાગમાં હતી. દાક્તરી ગર્ભપાત ક્યારે આવશ્યક છે? તો એની 3 કન્ડિશન આપી છે કે જ્યારે કોઈ ગર્ભ નિરોધકની નિષ્ફળતા હોય, અથવા બલાત્કારને કારણે ગર્ભધારણ થયું હોય, અથવા તો બાળકમાં કોઈ પણ જનીની ખામી હોય. જો આ 3 હું બોલ્યો એ શબ્દ લખ્યા હોય તો લગભગ તમારો માર્ક એમાં ન જાય, પણ એ પરફેક્ટલી તમે લખેલું હોવું જોવે. પક્ષીઓમાં અંડપરબ જીવન, કાગડો અને કોયલ. વિભાગ બીમાં વાત કરીએ તો 3 માર્કના જે ડાયરેક્ટ ક્વેશ્ચન હતા, જેમાં કંઈ લોકોએ બહુ ફેરફાર કરેલો નહોતો. નવસ્થાન સંરક્ષણ એટલે પ્રાણી ઉદ્યાન ને એ બધું તમારે લખવાનું હતું. જનીન બેંક છે, બીજ બેંક છે, એના વિશેની માહિતી. વિઘટનના 5 સ્ટેપ ખાલી લખો વ્યાખ્યા સાથે.
આકૃતિ જરૂરી નહોતી. જનીન થેરાપી એટલે ADA વાળી એની 2 સારવારને જનીન થેરાપી કોને કહેવાય. ત્યારબાદ બાયોગેસ પ્લાન્ટ આકૃતિ સહજ, જે તમે બધા લગભગ લખી શકતા હો ને કોમન સવાલ છે બહુ. ત્યાર પછી રિટ્રોવાયરસનું સ્વયંજનન દર્શાવતી રેખાકૃતિનું નિરૂપણ કરો. રિટ્રોવાયરસ એટલે તમારે એઇડ્સ વાળી લખી નાખો તો હાલે, કે મેં HIV વાળી આકૃતિ જો દોરી નાખો કે RNAમાંથી DNA બને નહીં, DNA યજમાનના કોષોનો ભાગ બને. સો એઇડ્સની આકૃતિમાં દોરી નાખો તો એમાં કંઈક ખોટું નથી, તમને માર્ક પૂરા મળી જાય. અને અથવા તો સીધું કોઈ પણ ઉદાહરણ લઈને રિટ્રોવાયરસ લખો તો પણ એમાં ચાલે. અનુકૂલિત પ્રસરણ જે બેઠું જ છે ને એ લખવાનું. જનીન સંકેતના 7 ગુણધર્મો જે લગભગ મોઢે હોય બધાને. શુક્રપિંડની આંતરિક રચના સમજાવો. આકૃતિ જરૂરી નથી, એટલે તમારે શુક્રપિંડ ખંડો હોય ત્યાંથી તમારે ચાલુ કરવાનું. બહારના આવરણથી ચાલુ કરો, ત્યાંથી લઈને શુક્રપિંડ ખંડોથી લઈને છેક શુક્રવાહિની સુધીની આખી રચના તમારે વર્ણવવી પડે. ક્રાય પ્રોટીન શું છે પેદા કરતા? બીટી. આ પ્રોટીનને પોતાના ફાયદા માટે કેવી રીતે ઉપયોગમાં લે? નિષ્ક્રિય સ્વરૂપ સક્રિય થાય, કોન બોરર. આ બધા મુદ્દા તમારે લખવા પડે. 4 માર્કના પ્રશ્નોમાં એક ક્વેશ્ચન જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનો તો પહેલા ચેપ્ટરનો 4 માર્કમાં, પણ આમ 4 માર્કનો સવાલ જ નથી, 2 કે 3 માર્કમાં પૂછી શકાય. કારણ કે એમાં ખાલી તમારે અંતઃસંવર્ધન દબાણ, સ્વપરાગનયનને અટકાવવું, એ 2 જ મુદ્દા લખવાના. પણ તોય 4 માર્કમાં જો લખી નાખ્યો હોય ને તમે પરફેક્ટલી લખ્યો હોય તો બહુ સારું કહેવાય. ઓછા સમયમાં તમને વધુ માર્ક મળી જાય. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ લખવાની હતી. સ્ત્રીમાં પરિપક્વ જનનકોષના નિર્માણની પ્રક્રિયા વર્ણવો. બરાબર, એટલે આખું અંડકોષ જનન કેવી રીતે થાય, અંડપાત ને આ બધી વસ્તુ તમારે આકૃતિ સાથે. આકૃતિ જરૂરી નથી એટલે ખાલી લખવાની જ હતી. 2 જનીનનું વારસાગમન, મેન્ડલવાળો પ્રયોગ જે બહુ કોમન છે. બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો, એટલે સ્પ્લાઇસિંગ વર્ણવાનું નહોતું, ખાલી પ્રત્યાંકન વર્ણવી દો. સિગ્મા કારક, રો કારક, વાત પતી જાય. ઓકે. લસિકા અંગો, પ્રાથમિક અંગો, દ્વિતીયક અંગો, બધાની 1-2 લાઈન જે આપી છે ડાયરેક્ટ લખો તો આવડી જાય. પછી 2 માર્કમાં 2 પૂછ્યા હતા જે બહુ સરસ હતા, નાના એવા હતા. સરળ સ્ટીરર ટેન્ક બાયોરિએક્ટર, એટલે બાયોરિએક્ટર. આકૃતિ દોરવાની નહોતી એટલે ખાલી એના વિશે મુદ્દા જ લખવાના હતા. જેકેટ લખી નાખો, કયા કયા સેન્સર હોય, આ બધું સેમ્પલ કેવી રીતે એકત્રિત કરાય, તાપમાન પ્રણાલી, એસિડ બેઝ કંટ્રોલ, આ બધું તમે લખી નાખો. સો એમાં તમારા માર્ક લગભગ પૂરા આવી શકે. પરફેક્શન ખાલી રાખવું પડે. અને અનુપ્રવાહિત સંસાધન જેના એ ખાલી 3 જ પોઈન્ટ આપ્યા છે, તો એ પાછળનું તમે એટલો સેગમેન્ટ લખો તો તમે એમાં પૂરા માર્ક લગભગ 4 માર્કમાં તો બધા સવાલ એવા છે કે પૂરા માર્ક સ્કોર કરી શકાય. સો આ આપણો પેપર હતો આજનો. સો પેપર ઓવરઓલ બહુ ઇઝી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ધાર્યા પ્રમાણેનું પરફોર્મન્સ એમાં કરી શકશે. ઓકે, થેન્ક યુ.